જ્યારે કોઈ વ્યક્તિને કેન્સર આવે અને એના 3, 4 કે 6 મહિના પહેલાં એ વ્યક્તિએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હોય અને રિપોર્ટ નોર્મલ હોય, ત્યારે દર્દીને મનમાં પ્રશ્ન થાય કે એવું કેમ થયું? 3 મહિના પહેલાં મારું હેલ્થ ચેકઅપ નોર્મલ હતું અને અત્યારે મને કેન્સર કેમ આવ્યું? તો મિત્રો, એક વસ્તુ સમજી રાખો, મોટા ભાગના હેલ્થ ચેકઅપના રિપોર્ટમાં કેન્સર આવતું નથી. બીજી ભાષામાં કહું તો રૂટીન હેલ્થ ચેકઅપમાં એવો કોઈ રિપોર્ટ ના આવે જે તમારું કેન્સર છે કે નહીં તે ડિટેક્ટ કરી દે. મોટાભાગના હેલ્થ ચેકઅપમાં તમારે હાર્ટનો કાર્ડિયોગ્રામ કાઢતા હોય, ઇકો કરે, એ લોકો લીવર, કિડની, થાઇરોઇડ, સુગર, ડાયાબિટીસના બધા રિપોર્ટ્સ કરતા હોય છે. પરંતુ કેન્સરની અંદર શરૂઆતના સ્ટેજમાં જ્યારે કંઈ તકલીફ ન હોય ત્યારે લગભગ આમાંથી કોઈ પણ રિપોર્ટમાં અલ્ટ્રેશન આવતું નથી. કોઈ દર્દીને લીવરમાં કેન્સર હોય, 6 મહિનાથી હોય, સીટી સ્કેનમાં 5 કે 7 સેન્ટીમીટરની ગાંઠ દેખાય છતાં પણ લીવરનો બ્લડ રિપોર્ટ હંમેશા નોર્મલ આવે. કેન્સરના અમુક રિપોર્ટ આવતા હોય છે જે રૂટીન હેલ્થ ચેકઅપમાં ઇન્ક્લુડ થતા નથી અને લગભગ કેસની અંદર દર્દીને તકલીફ શરૂ થયા પછી જ એ રિપોર્ટ પોઝિટિવ આવવાના શરૂ થાય છે. એટલે કેન્સર માટે સૌથી મહત્વનું છે રોગના લક્ષણો સમજવાનું. કયા લક્ષણ હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ એ સમજી રાખવું જોઈએ. એ માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે. હેલ્થ ચેકઅપ કર્યા પછી એવું માનવાની જરૂર નથી કે મારું નોર્મલ છે હેલ્થ ચેકઅપ એટલે મને ટ્યુમર ન થઈ શકે, ન હોઈ શકે. છતાં પણ જો તકલીફ હોય તો જરૂર જાગૃત રહેવું જોઈએ, ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.